Hello friends, you are welcome to today's video. Today's topic is vocabulary exercises standard 12th unit 2. એક બરાબર યાદ રાખીએ કે ભાષા પ્રેક્ટિસથી આવડે. વોકેબ્યુલરીનું સ્થાન ખૂબ ઊંચું છે અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી આવડે. વોકેબ્યુલરીનું જ્ઞાન હોવું જોઈએ, એની સમજ એટલે કે કોન્ટેક્સ્ટમાં એનું મિનિંગ સમજતા હોવા જોઈએ અને કોઈ પણ કોન્ટેક્સ્ટમાં એનો ઉપયોગ કરતા થવા જોઈએ અને તે વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ આવડે. માટે આ એક્સરસાઇઝીસ આપણે કરીએ છીએ. અહીંયા પ્રેક્ટિસ જ કરવાની છે. જુઓ, એક્સરસાઇઝ નંબર 1. ફ્રેન્ડ, this is exercise number 1v1. Instruction: use the correct form of words given in the bracket. So important thing that you have to use correct form. What is the correct form actually in the place? First, a pioneer of the American ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રી. અહીંયા અમેરિકન અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એનિમેટ શબ્દ મૂકવાનો છે. હવે આનો વિચાર કરો તો અમેરિકન એનિમેટેડ ઇન્ડસ્ટ્રીઝ આમ થઈ શકે. તો આના આધારે અમેરિકન પછી ઇન્ડસ્ટ્રીઝ, અમેરિકન ઇન્ડસ્ટ્રી પણ બેની વચ્ચે એડજેક્ટિવ એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ મૂકવાનું છે અને એનિમેટનું એનિમેટેડ થાય આમ મૂકવું પડે. હવે જો આ પેરેગ્રાફના આ રીતે સમજ સાથે વારંવાર વાંચો તો એ શબ્દો આવડી જાય. એના કોઈ નિયમોથી ગોખવાથી નહીં, અહીં પરિસ્થિતિમાં આવડવું જોઈએ. વોલ્ટ ડિઝની Disney ખાલી જગ્યા several developments in the ખાલી જગ્યા of cartoons આમ કહ્યું છે. ડિઝની પછી સેવરલ ડેવલપમેન્ટ, તો ડિઝની એના વિશે આપણે વાત કરીએ છીએ અને આ એની ક્રિયા છે એટલે ક્રિયાની વાત કરવાની થશે. વાત ભૂતકાળની છે તો ઇન્ટ્રોડ્યુસ્ડ, ડિઝની ઇન્ટ્રોડ્યુસ સેવરલ ડેવલપમેન્ટ ઇન ધ પછી કોઈ પણ નેમિંગ વર્ડ આવે એટલે પ્રોડક્ટનો નેમિંગ વર્ડ પ્રોડક્શન થશે. તો ઇન ધ પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. એ જ રીતે ફરીથી વોલ્ટ ક્રિયા કરનાર છે તો અહીંયા ક્રિયા મૂકવી પડશે. તો વોલ્ટ ડેવલપ ધ કેરેક્ટર મિકી માઉસ ઇન 1928. આ પાસ્ટ ટાઈમ છે એટલે આનું પાસ્ટ ફોર્મ ઈડીવાળું મૂકવાનું થાય. તો આ રીતે મિત્રો આખી જો એક્સરસાઇઝ તમે ચર્ચા કરીને જગ્યાઓ પૂરશો, પછી વારંવાર ગ્રુપમાં એક જણ આખો પેરેગ્રાફ જવાબ સાથે વાંચે, બીજો વાંચે, ત્રીજો વાંચે, ચોથો હોય સભ્ય તો ચારેય જણા વાંચી જાય. તમારા જવાબો વાંચતા પહેલાં ચેક કરી જવા, આ જવાબો મેળવી લેવા અને વાંચવાથી ચોક્કસ પ્રેક્ટિસ થશે. વારંવાર વાંચવાથી એવું આવે એવું યાદ જ રહી જશે, નિયમો યાદ કરવાથી નહીં. મિત્રો, એક્સરસાઇઝ નંબર 2. વિથ રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ with words opposite in meaning. હવે અહીં અંડરલાઇન વર્ડ દરેક મેં એક કર્યો છે, એના ઓપોઝિટ એન્ટોનિમ્સ યુ હેવ ટુ ફાઇન્ડ. હિયર અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધીસ. રિમૂવિંગ એનિમેશન, રિમૂવ, and opposite of it you have to find from this list. Remove, opposite is add ઉમેરવું, remove દૂર કરવું. So in this place you can put adding. In the same in second sentence, succeeded miserably. Succeeded સફળ થયો હતો, તો નિષ્ફળ થયો એવો શબ્દ આમાં શોધો. આ બધા શબ્દો તમે અગાઉ ટેક્સ્ટ શીખ્યા એમાં અલગ આવી જ ગયા છે એટલે જરૂર પડે તો ફરીથી બધા શબ્દો એક વખતે જોઈ લેવા. વર્ડ જુઓ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેર મિનિંગ ઇન ઇંગ્લિશ, ઇન ગુજરાતી, and you will be able. In the same way, third, Walt lent $500 from an uncle, where lend opposite is borrow. So first you think of the opposites of all these or underline words and then find out. This way discuss in the group, practice and find the answers
then check your answers, and then again just one by one speak all the sentences, and you will have the practice. In third exercise, fill in the blanks with proper words. You have to select the proper word. That means you have to understand the meaning. Here, anytime you want proper word, then you must see the context. જો યોગ્ય શબ્દ વાપરવો હોય તો જે પરિસ્થિતિ આપી છે સમજો, એ પરિસ્થિતિમાં કયો વપરાય એ સમજવાનું. અહીંયા આદિત્ય ઇઝ ડબલ ડિટરમિન્ડ ટુ અચીવ હિઝ ગોલ. એનો ગોલ મેળવવા એક કોઈ પણ રીતે નિશ્ચિત હતો, અગર તો ડિટરમિન્ડ દૃઢ નિશ્ચય હતો. સો હી ઇઝ ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ. હવે ડિટરમિન્ડ હોય તો આવો જ શબ્દ આપણે અહીંયા વાપરવો પડે ને, એ છે હેલ બેન્ટ. હી ઇઝ હેલ બેન્ટ ઓન ફૂલફિલ હિઝ ડ્રીમ. આ બધાના શબ્દો આવડવા જોઈએ. મેં અહીંયા જો લખેલો જ છે, આમાં કેટલાક શબ્દોના મિનિંગ બ્લુ કલરમાં આપી. સોનાલી ડ્રીવ ક્લોઝ ટુ હર મધર. એની માતાની નજીક ટુ રિસીવ કમ્ફર્ટ્સ એન્ડ એફેક્શન. શી વોઝ ખાલી. હવે એની માતાની નજીક જતી હોય તો શા માટે? સ્નગલિંગ, ટુ ગેટ ક્લોઝ ટુ સમબડી, એટલે એની નજીક જવા માટે. શી વોઝ સ્ટ્રગલિંગ ઓર સ્નગલિંગ. તો આ રીતે અહીં શોધો. એ જ રીતે Ria gave a coin of 5 cents to her friend. The coin was nickel, 5 cent coin. That is called nickel. So you can put here nickel. This way you discuss in the group, fill in the gaps and make your answers. Then speak one by 4 times. You speak and you will understand or remember this situation, and in that situation which word is used. મિત્રો, જ્યારે કંઈ પણ બોલીએ ત્યારે તમારી નજર સમક્ષ ચિત્ર દેખાતું થાય, સાચી પરિસ્થિતિ, અને એમાં એનો ઉપયોગ કરો તો સાચા અર્થમાં તમને આવડશે. નાઉ એક્સરસાઇઝ નંબર 4, that is also select the proper word. એટલે કે ફરીથી પાછું અહીંયા તમારે એનો કોન્ટેક્સ્ટ જોવાનું રહે. ટાઉન ઇઝ સરાઉન્ડેડ બાય. નિકલ્સ કોઈનથી ઘેરાયેલું હતું. અગર આજુબાજુમાં બધા કોઈન હતા, કોટ છે, આ બે શબ્દોના મિનિંગ આવડે તો અહીં વાપરો. એન્ડ હેઝ એન્યુઅલી લાર્જ નંબર ઓફ વિઝિટ. તો સરાઉન્ડેડ બાય અને અહીંયા મૂક્યું છે. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. હવે એ જ રીતે અહીંયા ફોર 6 વર્ડ્સ યુ કેન ડુ. આફ્ટર સ્કૂલ્સ some students always ખાલી around the building to talk to their friends. linger ka splash. આના મિનિંગ્સ આવડવા જોઈએ. આ દરેકના મિનિંગ જુઓ, ન આવડતા હોય તો શીખી લો અને પછી એક પછી કરી તમારા જવાબો અહીંયા મેળવો. જો અહીં મેળવ્યા પછી પણ સમજો. he showed great ખાલી ગયા for his work. green કે enthusiasm means ઉત્સાહ, અને ગ્રીન એટલે દાંતિયા કરવા, દાંત બતાવતા હસવું, દાંત દેખાય રીતે હસવું. તો અહીંયા એન્થ્યુસિઝમ એ શોઝ ગ્રેટ એન્થ્યુસિઝમ ફોર હિઝ. કામ માટે સારું ગ્રેટ લખ્યું છે માટે એન્થ્યુસિઝમ. ત્યાં ગ્રેટ ગ્રીન ન થાય. આ સમજવું. સમજ્યા પછીથી વાંચશો વારંવાર તો એ સિચ્યુએશન અને એ શબ્દનો ઉપયોગ યાદ રહે. એ જ રીતે થર્ડમાં, ટોમ વન ધ લોટરી બટ વેન્ટ ખાલી જગ્યા યર લેટર. બટ વેન્ટ બેંકર યર લેટર. એક વર્ષમાં દેવાળીઓ થઈ ગયું, બેંકર. અહીંયા ઇન્ડસ્ટ્રી ઉદ્યમી થઈ ગયો કે દેવાળીઓ. અહીં લોટરી મળી એટલે ઉદ્યમી પણ શક્યતા છે, પણ આ બટ શબ્દ જ. બટ એટલે અહીં જે મળ્યું એનું વિરોધી પરિણામ અહીંયા દર્શાવવાનું થાય, અને માટે બેંક. તો આ રીતે વિચારશો, સમજશો અને એક્સરસાઇઝ કરશો. મિત્રો, એક્સરસાઇઝ નંબર V5, ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ ટુ આન્સર ધ ક્વેશ્ચન. ટેક્સ્ટમાંથી શબ્દો શોધવાના છે. હવે અત્યારે તમે ટેક્સ્ટ આખી રિફર કરવા જઈ શકો નહીં, એ થોડી મુશ્કેલી પણ પડે. એટલે એમાં જે શબ્દોની જરૂર છે એ શબ્દો મેં અહીંયા તમને આપી દીધા. શબ્દોના મિનિંગ પણ લગભગ જાણો છો, અગાઉ આવી ગયા.
Write the words and use it in a sentence of your own. Which qualities are required? Quality જો in a person in order to become success. ક્વોલિટી કઈ સક્સેસફુલ થનારની તો ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યમી સતત કામમાં પ્રવૃત્ત રહેનાર માણસ ઇન્ડસ્ટ્રી એ જ સફળ થાય ને માટે અહીં ઇન્ડસ્ટ્રીયસ આપણે એ જ રીતે વિચ ક્વોલિટીઝ દરેકમાં ક્વોલિટી તો આ પરિસ્થિતિમાં કઈ ક્વોલિટી એ કહેવાનું છે અ પર્સન ઇન ઓર્ડર ટુ બીકમ સક્સેસ સફળ તો આજે આપણે અહીંયા જોયું એ જ છે બીજું વોટ હેપન વેન અ પર્સન સ્પેન્ડ્સ મોર દેન હિઝ અર્નિંગ કમાય એનાથી વધુ હમણાં જોયું હતું દિવાળીઓ બની જાય એ શબ્દ અહીંથી બેંક અહીંયા સુધી જ કહું મેં 3-4 સુધી આવી રીતે તમને અંડરલાઇન કરી રેફરન્સ બતાવે છે બાકીનામાં તમે જાતે કરો ચર્ચાથી જવાબો કરો જવાબોને મેં અહીંયા જો બધા આપ્યા છે સમજો પછી પાછી પ્રેક્ટિસ કરો મિત્રો હું બધા જવાબો કહી દેતો નથી તમારા ઉપર એટલા માટે છોડું છું કે તમે પોતે પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કરશો તો જ આવડશે ભાષાનો ઉપયોગ કરીએ તો ભાષા આવડે તમને એક યા બીજી રીતે એક પેરેગ્રાફમાં ખાલી જગ્યાઓ પૂરવાની પૂછા છે એમાં આ બધા શબ્દો અને આવી ટાઈપની તમારે વિચાર કરવા પડે અને જવાબ શોધો આ એક વિશિષ્ટ એક્સરસાઇઝ છે આવી એક્સરસાઇઝથી અગાઉના વર્ષમાં ટેવાયા છો અહીં કહ્યું છે અનસ્ક્રેમ્બલ આ બધા અનસ્ક્રેમ્બલ એટલે આડવડા અક્ષરોના ક્રમ આડવડા કરેલા છે વર્ડ છે ઇન પાર્ટ એ મેચ ઇટ વિથ ધ ડિસ્ક્રિપ્શન ઇન ધીસ કોલમ અહીં ડિસ્ક્રિપ્શન પણ આપ્યું છે હવે અહીં એક અક્ષર આપ્યો છે તો ANELK એમાં કેથી શરૂ કરીને કહો તો નીલ તરત યાદ આવો આના મિનિંગ જો સમજી જાઓ દાખલા ગો ડાઉન ઇન વન્સ નીલ કોઈના પગે પડવું તો એ અહીં આવે એટલે આપણે આ ઈને અહીં લખ્યું આ રીતે બધા જવાબ લખેલા છે સમજો પ્રેક્ટિસ થશે બાને યુ વિલ એનરિચ યોર વોકેબ્યુલરી 7 આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ અહીં બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે પહેલાં તો એના મિનિંગ સમજો ધેન સી વેર ડુ યુ ફાઇન્ડ થિંગ્સ એટલે સ્થળનું નામ શોધવાનું છે કેવું લાઈક સ્વોર્ડ ડેગર્સ સ્પીયર આવું બધું વપરાતા હોય એ ક્યાં તો તમે અહીંથી શોધી શકશો બેટર બરાબર એ જ રીતે હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હિઝ સ્ટુડન્ટ વિન ધ પ્રાઇઝ ફિલિંગ શું થાય ટીચરનો વિદ્યાર્થી પ્રાઇઝ મેળવે તો ટીચરને ગર્વ થાય તો આ રીતે અહીં જવાબો છે એ જવાબો મેળવી અને પ્રેક્ટિસ કરો ધીસ ઇઝ ધ વે ઓફ ઇન્ક્રીઝિંગ યોર વોકેબ્યુલરી મિત્રો નંબર 8 ફાઇન્ડ એન્ટોનિમ્સ ઓફ ધીઝ વર્ડ્સ ઓપોઝિટ્સ શોધવાના દાખલા તરીકે રિસન્ટ તો ઓપોઝિટ બાયગોન રિસન્ટ હાલનું બાયગોન પસાર થઈ હવે આ બાયગોન ઓપોઝિટ મળી એનો વાક્યમાં પ્રયોગ વી ઓલવેઝ રિમેમ્બર અવર બાયગોન ડેઝ આપણા ગત દિવસોને આપણે યાદ કરીએ એ રીતે આનું મિનિંગ સાથે હવે એ તમને આમ નજર સમક્ષ બાબત દેખાય ને તમે કરશો આવું જ વાક્ય લખવું એવું નથી તમે તમારું પોતાનું બીજું પણ લખ્યું પણ ઇટ શુડ બી મિનિંગફુલ અર્થપૂર્ણ એટલે અહીંયા બધાના વાક્યો અને જવાબો આપ્યા છે તમે સમજી શકશો અને મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયોઝ એન્ડ આઈ હોપ દેટ યુ વિલ બી ધ સબસ્ક્રાઇબ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને આ પહોંચાડે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે એવી અપેક્ષા છે અગેઇન થેન્ક યુ ઓલ